સારો વિડીયો ચાલુ સૌરાષ્ટ્ર હાઈકોર્ટ બેન્ચ સૌરાષ્ટ્રમાં હાઈકોર્ટ બેન્ચ મંજૂર કરો સૌરાષ્ટ્રમાં હાઈકોર્ટ બેન્ચ મંજૂર કરો રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ અને કચ્છના તમામ વકીલ મંડળની એકી સાથે માગણી છે। એક હારે સાહેબ દ્વારકાથી આમ જાય અમદાવાદ અમારી આ લડાઈ છે અને રાજકોટ બેન્ચ પાછી ફરી ચાલુ થાય એવી અમારી માગણી છે અને અમારો અવાજ છે એ પ્રજાનો અવાજ છે એને સરકાર સુધી પહોંચાડવા અમે આપ સાહેબને આવેદનપત્ર આજ રોજ પાઠવેલ છે। એમાં અમારી લેખિત માગણી છે જ કે 25/7 એટલે 2 દિવસ પહેલા શનિવારે સૌરાષ્ટ્ર કચ્છના તમામ આગેવાન વકીલો ભરતભાઈ સુવા, પ્રેસિડેન્ટ જામનગર બાર એસોસિએશન। સૌરાષ્ટ્ર કચ્છની અંદર જે હાઈકોર્ટ બેન્ચની સુવિધા અગાઉ 1960 સુધી રાજકોટની અંદર હાઈકોર્ટ કાર્યરત હતી। 1960 થી સૌરાષ્ટ્ર કચ્છની આ સુવિધા છે એ લઈ લેવામાં આવેલ છે અને અમદાવાદ મુકામે હાઈકોર્ટ એકમાત્ર જગ્યાએ હોય જેથી છેવાડાથી આવતા માણસને અમદાવાદનું ડિસ્ટન્સ અને ખર્ચા બહુ જ વધારે પડતા થતા હોય અને જેના કારણે ન્યાય મોંઘો પડતો હોય અને યોગ્ય સુવિધાકારક ન રહેતું હોય। રાજકોટની અંદર અગાઉ હાઈકોર્ટ હતી અને હાઈકોર્ટ બેન્ચ પાછી રાજકોટમાં મળે ત્યાં અંગેની વર્ષોથી લડાઈ સમયાંતરે ચાલુ રાખેલ છે। ગઈ તારીખ 25/7/2026 રોજ રાજકોટ બાર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લા બારના આગેવાનોને બોલાવી અને દરેક વકીલ મિત્રોની એક મિટિંગનું આયોજન કરેલ હતું અને એમાં એવું નક્કી કરેલ હતું કે કોઈ પણ ભોગે હવે રાજકોટની અંદર હાઈકોર્ટ બેન્ચ મળે તેના માટે સૌરાષ્ટ્ર કચ્છના વકીલોએ સંગઠિત થઈ અને આ બાબતે લડત લડવાની છે અને તેના અનુસંધાને ત્યાં એવો ઠરાવ કરવામાં આવેલ હતો કે તારીખ 29/7/2026 રોજ સૌરાષ્ટ્ર કચ્છના તમામ બાર એસોસિએશન આજ રોજ એક દિવસ માટે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે અને આ બાબતની પોતાની માગણીને બુલંદ કરી અને સરકાર સુધી પહોંચાડશે અને આ બાબતે જે સૌરાષ્ટ્ર કચ્છ માટે રાજકોટમાં અગાઉ હાઈકોર્ટ હતી એ સુવિધા ફરી પાછી મળે। આ પ્રજાહિતનો મુદ્દો છે, કોઈ વકીલોની લડાઈ નથી। આમાં વકીલોનો કશો જ હિત કે કાંઈ છે નહીં, કારણ કે સામાન્ય માણસ એવું સમજતા હોય છે કે તો વકીલોનું આંદોલન છે, પણ અમે અલગ અલગ સંસ્થાઓના પણ જન સમર્થનના બાબતે લેવાના છીએ, એને પણ ઇન્વોલ્વ કરવાના છીએ, કારણ કે આ પ્રજાકીય મુદ્દો છે અને ન્યાયને લગતો મુદ્દો છે। જે સુવિધા હતી એ સુવિધા પરત મળવી જોઈએ અને ભારત દેશની અંદર ઘણા રાજ્યોની અંદર 2-3 જગ્યાએ એક રાજ્યમાં હાઈકોર્ટો આપેલી છે। તો અટાણે સમયની માંગ છે, જેવી રીતે પહેલા સેશન્સ કોર્ટ જિલ્લામાં એક જ જગ્યાએ હતી, અત્યારે તાલુકા જગ્યાએ પણ સેશન્સ કોર્ટો આપેલી છે, એસડી કોર્ટો આપેલી છે। સમયની માંગ પ્રમાણે જે જરૂરિયાત હોય એ જરૂરિયાત ન્યાયિક રીતે સંતોષવી જોઈએ અને આ જે અમારું કાર્ય છે, જે માગણી છે એ બાબતે અમે આજરોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર બહોળી સંખ્યામાં જઈને આપેલું છે અને અમારી માગણીને બુલંદ કરેલ છે અને આવતા સમયની અંદર રાજકોટ સૌરાષ્ટ્ર કચ્છ બાર એસોસિએશનના દરેક બારના હોદ્દેદારો અને આગેવાનોની મિટિંગ અને સમયાંતરે જે ત્યાંથી કાર્યક્રમો નક્કી કરવામાં આવશે કાર્યક્રમો અમે ચાલુ રાખશું અને કોઈ પણ ભોગે હાઈકોર્ટ રાજકોટ મુકામે લઈને જ જંપીશું।